गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री सरस्वत्यै नमः। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। जय सिया राम, जय जय सिया राम, 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 जय सिया राम, जय जय सिया राम। चारों ओर निराशा हो जब, चारों ओर निराशा हो जब, शेष न कोई आशा हो जब, शेष न कोई आशा हो जब, तब फिर बोलो एक ही नाम, तब फिर बोलो एक ही नाम। जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम, जय सिया राम, जय जय सिया राम। शरण शरण दया के धाम, शरण शरण दया के धाम, मुझे भरोसा कराम, मुझे भरोसा कराम, करुणा करे अपना
जीवन धन राजेश कहे यह जीवन राजेश कहे यह रे मन बन जा राम को दास जय सिया राम जय जय सिया राम 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 जय जय सिया राम जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम जय जय सिया राम श्री रामचंद्र भगवान की जय श्री हनुमान जी महाराज की जय श्री सद्गुरु देव की जय श्री पितृनारायण देव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव સુંદરકાંડ પાઠ સમસ્ત પૂર્વજોના ઉદ્ધાર માટે અને વિશેષ કરીને ધ્રુવીબેન માટે જ્યારે સુંદરકાંડનું આ કોટેચા પરિવાર દ્વારા આયોજન થયું છે, પૂર્ણ શ્રદ્ધાથી આપ બધા બિરાજમાન છો. આ બધાની પાસે પત્રિકા પણ સુંદરકાંડની આવી છે. હનુમાન ચાલીસામાં તો એવું લખેલું છે, જો યહ પઠે હનુમાન ચાલીસા હોય સિદ્ધ સાખી ગૌરીશા. સુંદરકાંડનો પણ મહિમા અનેરો છે. સુંદરકાંડ જ્યાં વિરામ લે ત્યાં પણ ગોસ્વામીજી લખે છે, સુખ ભવન સંશય સમન દવન વિષાદ રઘુપતિ ગુણગના. આ સુંદરકાંડ એક એવું સોપાન છે, આમ તો રામચરિત માનસ અંતર્ગત જ છે, પણ વિશેષ કરીને હનુમાનજી મહારાજનું ચરિત્ર છે. રામજીના ગુણ ગવાતા હોય ત્યાં હનુમાનજી મહારાજ આવીને બિરાજે, પણ હનુમાનજી મહારાજના જ્યાં ગુણ ગવાય ત્યાં સ્વયં રામજી આવીને બિરાજે, સ્વયં રામ આવીને શ્રવણ કરે. આટલો મહિમા છે. સુખ ભવન સુંદરકાંડ કરવાથી જે આપણો હેતુ હોય એ સિદ્ધ થાય છે. સુખ ભવન સંશય દવન, શંકાઓનું સમાધાન પ્રાપ્ત થાય છે. અને દવન વિષાદ, દુઃખમાંથી નિવૃત્તિ પ્રાપ્ત થાય છે. એવું આ દિવ્ય સુંદરકાંડ. આવો આપણે બધા જ સાથે મળી અને દિવ્ય સુંદરકાંડનો મહિમા ગાઈએ. જે આપણો હેતુ છે એ હેતુ, એ સંકલ્પ પરમાત્મા એને સિદ્ધ કરે. સુંદરકાંડ કરીએ પહેલાં હનુમાનજી મહારાજને પ્રાર્થના વિનંતી કરીએ કે પ્રભુ આપ બિરાજો. બધા જ એ પત્રિકાને સાથે રાખજો. રામચરિત માનસ અદ્ભુત ગ્રંથ છે.
દરેક પુરાણ, શાસ્ત્ર, વેદ, ઉપનિષદ એમનો સાર છે ગીતા. ગીતાનો સાર છે રામાયણ. અને રામાયણમાં પણ વિશેષ મહત્વ છે સુંદરકાંડનું. આ સુંદરકાંડ એ આખી રામચરિત માનસનો સાર છે. તો ભગવાન મહાદેવ, શંકર ભગવાન પણ પાર્વતીને જ્યારે કથા સંભળાવે છે ત્યારે એ જ કહે છે કે સાદર મન લાઈ. એક તો આને આદર આપો. પાઠ ન થાય તો કોઈ વાંધો નહીં, પણ શ્રવણ કરો, પ્રેમપૂર્વક આદર આપો. આપણે બધા જ સાથે મળી અને એ પાઠનો પ્રારંભ કરીએ. તો આવો પાઠ બધા સાથે મળીને કરીએ. એ પહેલા હનુમાનજી મહારાજને વિનંતી કરીએ, પ્રભુ પધારો. અને હા, યાદ રાખજો વાલા, આ ચોપાઈઓ બોલતા કોઈ શરમાતા નહીં. શું કહે છે આપણા શાસ્ત્રો? ભરજનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદા તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. કેવો સરસ શ્લોક છે, સાંભળજો. ભરજનમ ભવ બીજાનામ, જ્યાં રામના નામનો ગુંજારવ થાય. રામ રામેતિ ગર્જનમ, કોઈ ગર્જના કરે. રામ રામ રામ, રામ એ નામથી ભરજનમ ભવ બીજાનામ, એને મોક્ષ પ્રાપ્ત થઈ જાય. બીજી વખત આ દુનિયામાં આવવું ન પડે. ભરજનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદા, રામના નામની ગર્જના કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે. અને જે રામના નામનો ગુંજારવ કરે, ગર્જના કરે, એના જીવનમાં યમ યાતનાઓ ન આવે, યમદૂતનો એને ભય ન રહે. માટે રામ રામેતિ ગર્જનમ. આ ચોપાઈઓ અમે તો બોલીએ જ છીએ, પણ તમે બધા પણ ગર્જના કરજો. હા, અને જ્યારે જ્યારે રામના નામની ધૂન આવે ત્યારે પણ આપ બધા પ્રેમપૂર્વક સાથે બોલજો. રામ રામેતિ ગર્જન. અમારે રાજેન્દ્રદાસ રામાયણીજી આખું જીવન રામાયણમય જ એમનું. 2017માં ધામમાં ગયા. એમણે બહુ સરસ પંક્તિઓ લખી દેવાંગભાઈ, કે દુનિયામાં બધાને આરામ જોઈ છે. બધાને આરામ જોઈ છે ને, એટલે દેવાંગભાઈએ બધાના આરામ માટેની વ્યવસ્થા પણ સરસ ખુરચીમાં કરેલી છે. આરામ જોઈ છે દુનિયામાં બધાને, તો એ આરામ ક્યાં મળશે? તુજે આ રામ કી તલબ હે. કેવી સરસ પંક્તિઓ છે. તુજે આ રામ કી તલબ હે તો આ રામ કી શરણ में और राम राम कर. બસ તું રામજીના શરણમાં આવી જા એટલે તને બધા જ પ્રકારનો આરામ પ્રાપ્ત થઈ જાય છે. તો ચોપાઈનો ગુંજારવ કરજો. હા, ગર્જના કરજો નાભીના સ્વરેથી. જુઓ વાલા, જેટલું ભગવાનનું નામ આપણી જીહવા ઉપર, જીભ ઉપરથી એ નામ જશે કંઠમાં, અને કંઠથી એ નામ જશે હૃદયમાં, અને હૃદય દ્વારા એ પરા અને પશ્યંતી, એના દ્વારા પછી તો આપણા રોમ રોમની અંદર રામના નામનો ગુંજારવ થશે, ગર્જના થશે. માટે પેલા જીહવાથી નામ લેવાનું. બધા એમ કે મનમાં, એ છેલ્લી અવસ્થા છે. એ તો છેલ્લી અવસ્થા છે. પછી તમારે ન નામ લેવું હોય ને તોય નીકળી જાય નામ. પણ એના માટે પેલા અભ્યાસ તો કરવો પડે ને. ગીતાજીમાં ભગવાન કહે છે ને, અભ્યાસ એને જ કૌંતેય, અભ્યાસ કર સતત નામનો. તો એ નામનો મહિમા, આ ચોપાઈનો મહિમા. ગોસ્વામીજીએ જે શ્લોક હતા, જે કોઈને બહુ સમજમાં નહોતા આવતા, એ શ્લોકને લોક ભાષાની અંદર લખી નાખ્યા. એ જ તો આ રામાયણ છે, એ જ આ સુંદરકાંડની સુંદર ચોપાઈઓ છે. તો આવો સાથે મળી અને એનું પાઠ કરીએ. એ પેલા હનુમાનજી મહારાજને વિનંતી. ગાવાની વાત આવે, સુંદરકાંડ ગાવાનો છે. આપણા સંતોએ, આપણા ભક્તોએ ગાયું છે. જેણે જેણે ભગવાનને પ્રેમ કર્યો ને એમણે ગાયું છે. ગાવત
બ્રહ્માદિક મુનિ નારદ વાલ્મીક વિજ્ઞાન વિશારદ. બ્રહ્માદિક દેવતાઓએ રામચરિત માનસને ગાય છે. ગાવત વેદ પુરાણ અષ્ટદશ છવો શાસ્ત્ર સબ ગ્રંથન કોરસ. વેદ પુરાણો ગાય છે. અને આપણા ભગવાન મહાદેવ ભોળાનાથ અરે દ્વારકાધીશ ઠાકોરજી કૃષ્ણ કનૈયો એ તો સતત વેણુનો નાદ કરે. હાલ ન પૂછો મોહન કા સબ કુછ રાધે રાધે. વેણુ કે સ્વર સબ એ રાધે રાધે. નારદજીના હાથમાં વીણા, બધા ગાય છે. ગાવત સંતત શંભુ ભવાની, એવી આ માનસની ચોપાઈઓ છે. સાથે મળીને આપણે બધા ગાઈએ. आइए हनुमंत बिराजिए सुंदर कांड करूं मति अनुरूप प्रेम सहित गादी धरूं पधारिए पवन कुमार. आइए हनुमंत बिराजिए कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों का दास. राम कथा के रसिक तुम भक्तराज मति धीर आय सुवासन कीजिए प्रभु तेज पुंज कपिवीर तेज पुंज कपिवीर. श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनहु रघुबर बिमल जसु जोदायक फलचार. बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार. बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. प्रणवहु पवन कुमार खल बन पावक ज्ञान घन जासुगार बसहि राम सर चाप धर. बलि बांधत प्रभु बाढ़ेहु सो तनु बर निन जाई. उभय घरी महदीन्हि साद प्रदक्षिण धाय. अंगद कहि जाऊ मैं पारा जिय संशय कछु फिरति बारा. जामवंत कह तुम सब लायक पठइय किमि सब ही कर नायक. कह हिरीछपति सुनु हनुमाना चुप सादी रहे हो बलवाना. पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना. कवन सो काज कठिन जग माही जो नहीं होहि तात तुम पाही. राम काज लगी तव अवतारा सुनतहि भयउ पर्वताकारा. कनक बरन तन तेज विराजा मानहु अपर गिरिन कर राजा. सिंहनाद करि बारहि बारा लीलहि नागहु जल निधि धारा. सहित सहाय रावण ही मारी आनहु यहाँ त्रिकूट उपारी. जामवंत मैं पूछहु तोहि
दूषित सीतावनु दीज हो मोही इतना करहु तात तुम जाई सीत ही देखी कहु सुध आई तब निज भुज बल राजीव नैना कौतुक लागे संग कपि सेना कपिसेन संग संगारि निशिचर राम सीत ही आनी है त्रैलोक पावन सुजसु नुर मुन नारदादि बखानी है सुनत गावत कहत समुझत परम पद नर पावई रघुवीर पद पाथो मधुकर दास तुलसी गावई भवभेश रघुनाथ जसु सुनहि जैनर अरुणारी तिन कर सकल मनोरथ सिद्ध करहि त्रिशिरारी नीलोत्पल तन श्याम काम कोटि शोभा अधिक सुनियता सुगुण ग्राम जासु नाम अघ खग बधिक ओम श्री गणेशाय नमः श्री जानकी वल्लभो विजयते श्रीरामचरितमानस पंचम सोपान सुंदरकांड शांतं शाश्वतमप्रमेयमनघं निर्माण शान्तिप्रदं ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यं विभुं रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनोष्यं हरिं वन्देऽहं करुणाकरं रघुवरम् भूपालचूडामणि नान्या स्पृहा रघुपते हृदये स्मदीये सत्यं वदामि च भवानखिलान्तरात्मा भक्तिं प्रयच्छ रघुपुङ्गवनिर्भरां मे कामादिदोषरहितं कुरु मानसं च अतुलितबलधामं हेमशैलाभदेहम् धनुजवनकृशानुं ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। હનુમાનજી મહારાજ હવે સમુદ્રને લાંઘવા માટે છલાંગ મારે છે. આ છલાંગ છે ની છે, સમજો વાલા, આ ભક્તિની છે. ભક્તિ ક્યાં છે? લંકામાં. સીતા એ ભક્તિ છે. તો હનુમાનજી મહારાજ જુઓ, સુંદરકાંડની અંદર બે વસ્તુ છે. એક તો હનુમાનજી મહારાજનો સ્વભાવ અને બીજું છે હનુમાનજી મહારાજનો પ્રભાવ. સ્વભાવ ક્યાં છે? તો કે રામકથા કહે છે. લંકામાં જઈને સીતાજીને રામકથા સંભળાવે છે. જાનકીજી વિચારે છે, રામ ગુણ બરને લાગા, કે આવી રામકથા તો મેં મિથિલામાં પણ નથી સાંભળી, એવી લંકામાં સાંભળવા મળી છે. મિથિલામાં જનકજી મહારાજને ત્યાં અનેકો મુનિઓ આવતા, અનેક મુનિઓ રામકથા કહેતા, પણ આવી રામકથા મેં પહેલી વખત સાંભળી. કારણ શું? તો કે હનુમાનજી મહારાજ જેવા વક્તા. હનુમાનજી મહારાજ કેવા વક્તા છે? તો કે છુપાઈને કથા કરે છે, અને અત્યારના વક્તાઓ છપાઈને કથા કરે. કંકોત્રીમાં પહેલો ફોટો એનો હોવો જોઈએ.
એ છપાઈ છે. હા, ભગવાનના ફોટા નાના થઈ જાય ને વક્તાનો ફોટો મોટો છપાઈ છે, અને હનુમાનજી મહારાજ છુપાઈ છે. હનુમાનજી મહારાજ જેવા જ્યારે વક્તા હોય અને માં જાનકીજી જેવા શ્રોતા હોય તો એ તો અદ્ભુત કથા હોય. તો હનુમાનજી મહારાજનો એ સ્વભાવ છે. કથા કે છે, મૈનાક પર્વત આવે તો એને હાથ સ્પર્શ કરે છે. અરે પેલી સુરસા આવે એના મુખમાંથી પ્રવેશ કરે છે. સિંહિકા આવે. આ બધો હનુમાનજી મહારાજ અમુક પ્રભાવ છે અને અમુક સ્વભાવ છે. પ્રભાવ કેવો? તો કે અશોક વાટિકાને ઉજારે, લંકાનું દહન કરે અને રાવણને પણ ઉપદેશ આપે. તો એવા હનુમાનજી મહારાજ સાવ ચૂપ છે. અતુલિત બલધામ હોવા છતાં પણ શાંત છે. ત્યારે જાંબુવાનજી એમને જાગૃત કરે છે. જાંબુવાન એટલે કોણ? આ કથાઓ કેવલ પુરાણ ઇતિહાસ નહીં, પણ આજે પણ મારા ને તમારા જીવનમાં કામ આવે એવી છે. જાંબુવાનજી એટલે એ વૃદ્ધ છે. હા, અનુભવ કોની પાસે હોય? વૃદ્ધાવસ્થાની આંખ, અનુભવની આંખ અને યુવાનીની પાંખ. યુવાનો જો વૃદ્ધની નીચે કંઈક કામ કરે, એની આજ્ઞામાં કંઈક કામ કરે ને તો એને સફળતા મળે. આ એ કથા છે. તો હનુમાનજી મહારાજને કહે છે કે કાચ ઉપસાદી રહે હું બલવાના, રામ કાચ લગી તવ અવતારા. તમારો તો અવતાર જ રામજીના કાર્ય માટે થયો છે, આપ જાઓ. અને હનુમાનજી મહારાજ છલાંગ મારે છે. વચ્ચે થોડાક વિઘ્નો આવે છે. હા, મૈનાક પર્વત. આ મૈનાક એટલે સોનાનો પર્વત છે. સમજો, ભક્તિ માર્ગની અંદર, અધ્યાત્મ માર્ગમાં જ્યારે જ્યારે આપણે આગળ વધીએ ને ત્યારે પહેલા સંપત્તિ આડી આવે. તો હનુમાનજી મહારાજે શું કર્યું? સંપત્તિને ખાલી સ્પર્શ કર્યો, લીધી નહીં. પછી ભક્તિ માર્ગમાં કોઈ આગળ વધે તો એને પ્રશંસા. આ સુરસા એટલે પ્રશંસા. સત જો જનતે હિ આનન કિન્હા. 100 યોજન જેટલું મુખ વધાર્યું. એટલે પ્રશંસા હોય નહીં, હંમેશા મોટી જ થતી જાય. પ્રશંસા એટલે કે તમે કંઈક કામ કરો ને એટલે શાબાશી આપે કે વાહ, બહુ સરસ, બહુ સરસ. જો તમે પ્રશંસામાં ફસાઈ ગયા એટલે સમજો કે હવે તમે આગળ નહીં વધી શકો. તો એની સામે શું કર્યું? હનુમાનજી મહારાજ નાના બની ગયા. નાના બની અને મુખમાં પ્રવેશ કરીને પાછા આવી ગયા. અને પછી આગળ જતા એ સિંહિકા આવે છે. આ સિંહિકા પગ પકડતી. પગ કોણ પકડે? આ ઈર્ષા છે. ઈર્ષાળુ વ્યક્તિ હંમેશા પાછળથી જ વાતો કરે, પગ પકડે, સામા ન આવે. અને પછી એ લંકામાં પ્રવેશ કરે છે અને ત્યાં લંકીની જે એક વૈષ્ણવી છે એ પ્રાપ્ત થઈ. આ લંકા એ માયાનગરી છે, એટલે એને હનુમાનજી મહારાજે સળગાવી છે. જે મોહને મારે ને એ જ ભક્તિ માર્ગમાં આગળ વધે, એને જ સજ્જનનો સંગ પ્રાપ્ત થાય. વિભીષણનો સંગ પ્રાપ્ત થયો અને છેક સીતા ભક્તિ સુધી પહોંચ્યા છે. પધારો પધારો. અહીંયા આપણે બધા બેઠા છીએ. હું જ્યારે જોવા આવ્યો ત્યારે પણ દેવાંગભાઈએ સ્મરણ કરાવ્યું. 2019માં જ આ જ શેરીમાં વ્યાસપીઠ હતી અને પૂજ્ય વજુદાદા એ આપણા એક ગુજરાતનું, સૌરાષ્ટ્રનું, ભારતનું ઘરેણું કહેવાય એવા એમના સ્મરણ માટે પૂજ્ય કૌશિકભાઈ કથાએ કરાવી હતી. અને હું ત્યારે સાવ નાનો, આ ધોળી દાઢી છે ને કાળી હતી, ત્યારે મને બાવડું પકડીને એમણે વ્યાસપીઠ ઉપર બેસાડ્યો. એ પણ હમણાં પધારવાના છે, એમનો પરિવાર પધાર્યો છે. આપને વંદન છે. પૂજ્ય દાદાને તો આપણે પધારો પધારો કૌશિકભાઈ, હજી યાદ કરીએ છીએ ત્યાં. જય શાસ્ત્રી. આ જ શેરીમાં વ્યાસપીઠ દેવાંગભાઈએ મને સ્મરણ પણ કરાવ્યું. મેં કીધું એ સ્મૃતિ તો આ જીવન કોઈ દી નહીં જાય. મેં ત્યારે એમ કીધું હતું કે કથાઓ તો ઘણી કરશું, પણ આ કથાનું સ્મરણ સ્મૃતિ ક્યારેય નહીં જાય. અને હજી પણ જ્યાં જ્યાં કથા કરવા જાય ને કૌશિકભાઈ, ત્યાં બધા એ કથાને યાદ કરે છે. ખાસ કરીને બ્રાહ્મણોની અંદર એવી દિવ્ય કથા પૂજ્ય દાદાના સ્મરણમાં, અને એ કથા કહેવાનો અવસર મને પ્રાપ્ત થયો હતો, એ બહુ મોટી વાત છે. તો પૂજ્ય દાદાને આપણે વંદન કરીએ અને કૌશિકભાઈના ચરણોમાં પણ વંદન બિરાજો. આવો. હનુમાનજી મહારાજ એ જાંબુવાનજીની આજ્ઞાથી લંકાની અંદર પ્રવેશ કરે એ ચોપાયો.
जामवंत के बचन सुहाए, सुनि हनुमंत हृदय अति भाए। अब लगी मोहि परिखे हो तुम भाई, सही दुख कंद मूल फल खाई। जब लगी आवऊ सीत ही देखी, मोहि काजू मोहि हर्ष विषेखी। कही नाई बदन कहु माथा, चले हर्षि हरि रघुनाथा। सिंधु तीर एक भूधर सुंदर, कौतुक कूदि चढ़े उताऊ पर। बार बार रघुवीर सवारी, कर क्यों पवन तनय बल भारी। जय गिरि चरण देहि हनुमंता, चले सुगा पाताल तुरंता। मोग रघुपति कर बाना, एहि भांति चले हनुमाना। जल निधि रघुपति दूत विचारी, तय नैना कहो श्रम हारी। हनुमान तहि पर साकर, पुनि किन्ह प्रणाम। राम काज कीन्हे बिनु, मोहि कहा विश्राम। सियावर रामचंद्र पद जय शरणम श्री राम। जात पवन सुत देवन देखा, जाने कहु बल बुद्धि विषेखा। सुरसा नाम अहिन के माता, पठैनी आई कही तेहि बाता। आज सुरन मोहि दिन आहारा, सुनत बचन कह पवन कुमारा। राम काजु करी फिरि में आवो, सीता कई सुधी प्रभु ही सुनाओ। तब तब बदन पैठियहु आई, सत्य कहु मोहि जान दे माई। पवन हो जतन दे नहीं जाना, ग्रस सिन मोहि कहे हनुमाना। जो जन भरि तेहि बदनु पसारा, कपितनु किन्ह दुगुन विस्तारा। सोरह जो जन मुख तेहि भयो, तुरत पवन सुत बत्तीस भयो। जस जस सुर साबदनु बढ़ावा, तासु दून कपि रूप दिखावा। सत जो जन तेहि आनन कीन्हा, लघु रूप पवन सुत लीन्हा। बदन पैठ पुनि बाहिर आवा, बाधा विधाता ही सिरुनावा। मोहि सुरन जेहि लागी पठावा, बुद्धि बल और में पावा। राम काजु सब करियहु, तुम बल बुद्धि निधान। आशीष दे गई सो, हर्षि चले हनुमान सियावर। रामचंद्र पद जय शरणम सिया राम। निशिचर एक सिंधु महुर हरि, करि माया मधुके खग गही। जीव जंतु जे गगन उड़ाई, जल विलोक दिन के परिछाई। गहि छाह सक सोन उड़ाई, एहि विधि सदा गगन चर खाई। सोई छल हनुमान कह कीना, तासु कपट कपि दूर कहि चीना। ताहि मारि मारुत सुत बीरा, बारिधि पार गयहु मति धीरा। कहाँ जाई देखी बन शोभा, गुंजत चंचरिक मधुलोभा। नाना तरु बल भूल सुहाए, खग मृग ब्रह्म देखि मन भाए। शैल विशाल देखी गावे, तापर धाई चढ़े उभय त्यागे। उमान कछु कपि के अधिकाई,
प्रभु प्रताप जो काल ही खाए। गिरि पर चढ़ी लंका तहि देखी कहीं न जाई अति दुर्ग विशेष। अति उतंग जल निधि चौभासा कनक कोट कर परम प्रकाशा। कनक कोट विचित्र मणिकृत सुंदरायतन घना चौभट भट्ट सुबट बीते चारुपुर बहुविधि बना। गज बाजी चरनी कर पद चर रथ वरुथनि कोगने। बहुरूप निशिचर जूथाति बल सेन बरनत नहीं बने। बन बाग उप बन बाटिका सरकूप बापी सोहे। नर नाग सुर गंधर्व कन्या रूप मुनि मन मोहे। बहुमाल देह विशाल शैल समान अति बल गर्जहि। नाना खारे न बिरहि बहुविधि एक एकन गर्जहि। परिजतन बट कोटिन बिकट तन नगर चहु दिशि रचहि। कहु महिष मानुष धेनु खर अज खल निशाचर बछहि। एहि लागी तुलसीदास इनकी कथा कछु एक है कही। रघुवीर सर तीरथ शरीर त्यागी गति पे है सही। पुर रखवारे देखि बहु कपि मन किन्ह विचार। अति लघु रूप धरो निसी नगर करो पैसार सियावर। रामचंद्र पद जय शरणं सिया राम। मसक समान रूप कपि धरि लंका ही चले हो सुमिरि नरहरि। नावलंकिनी एक निशिचरी सो कह चले सि मोहि निंदरी जाने। नहीं मर मूसठ मोरा मोर आहार जहाँ लगी चोरा। मुझका एक महाकपिहानी रुधिर ममतर निंदन मणि। पुण्य संभारी उठी सोलंका जोरी पानी कर विनय शंका। जब रावण ही ब्रह्म वर दीना चलत बिरंची कहाँ मोहि चीना। विकल हो सितई कपि के मारे तब जाने सुनि सिचर संगारे। आत्मोर अति पुण्य बहुता देखे नयन राम कर दूता। प्राप्त स्वर्ग अपवर्ग सुख धैर्य तुलायक अंग। फूलन ताहि सकल बिली जो सुख लव सतसंग सियावर। रामचंद्र पद जय शरणं सिया राम। प्रवेशि नगर की जय सब काजा हृदय राखि कौशलपुर राजा। गरल सुधारि पुकरहि मिताई गोपद सिंधु अनल शीतलाई। गरुड़ सुमेरु रेणु समताहि राम कृपा करि चितवा जाहि। अति लघु रूप धरिउ हनुमाना पैठा नगर सुमिरि भगवाना। मंदिर मंदिर प्रति कर सोदा देखे जहाँ तहाँ गणित जोदा। गयौ दसानन मंदिर माही अति विचित्र कही जात सुराही। शयन किए देखा कपिते मंदिर महु न देखी बैदे। भवन एक पुनि दीख सुहावा हरि मंदिर कह बिंद
युधयंकित गुह शोभाबर निन जाई नव तुलसी का वृंद कहाँ देखी हर्ष कपिराई सियावर रामचंद्र पद जय शरणम सिया राम। लंका निश्चर निकर निवासा यहाँ कहाँ सज्जन कर बासा कर्ग करे कपिला गाते समय विभीषण जागा राम राम ते सुमिरन किन्हा हृदय हर्ष कपि सज्जन चिन्हा ऐसन हटि करि हूँ पहचानी साधु ते हो इन कारज हानि विप्र रूप धरि वचन सुनाए सुनत विभीषण उठित हाये प्रणाम पूछी कुशलाई विप्र कहूँ निज कथा बुझाई कि तुम हरिदासन मह कोई मोरे हृदय प्रीति अति होई तुम राम दीनो अनुरागी आयहु मोहि करन बड़ भागी तब हनुमंत कही सब राम कथा निज नाम सुनत जुगल तन पुलक मन मगन सुमिर गुण गाम सियावर रामचंद्र पद जय शरणम सिया राम। सुनहु पवन सुत रहनि हमारे जिमि दसन निमहु जेब विचारे घातक बहु मोहि जानी अनाथा तरि हरि कृपा भानुकुल नाथा बस तनु कछु साधन नाही प्रीतिन पद सरोज मन माही अब मोहि भाव भरोस हनुमंता बिनु हरि कृपा मिलहि नहीं सकता जो रघुवीर अनुग्रह किन्हा तौ तुम मोहि दरसु हठ दिन्हा सुनहु विभीषण प्रभु कै रीति करहि सदा सेवक पर प्रीति बहु कवन में परम कुलीना कपि चंचल सब ही विधिहीना रात दे जो नाम हमारा तेहि ताहि न मिले आहारा असमय गम सखा सुनो मोह पर रघुवीर कीन्ही कृपा सुमिरी गुण भरे बिलोचन नीर सियावर रामचंद्र पद जय शरणम सिया जानत हूँ अस स्वामी विसारे तिरहित काहे न होई बुखारे विधि कहत राम गुण गामा पावा निर्वाच विश्रामा पुण्य सब कथा विभीषण कही जहि विधि जनक सुता दहरही तब हनुमंत कहा सुन भ्राता देखी चहु जानकी माता चुपति विभीषण सकल सुनाई चले हु पवन सुत विदा कराई हरि सोई रूप गयो पुनित वामन अशोक सीता रह जहवा देखि मनहि महु किन्ह प्रणाम कई दहि बीत जात निस जामा सदनु शीस झुकाए कुबेनी जपति हृदय रघुपति गुण श्रेणी निज पद नयन दिए मन राम पद कमल लीना परम दुखी भावन सुत देखी जानकी दीन सियावर रामचंद्र पद जय शरणम सिया राम। पल्लव महुरहा लुकाई करहि विचार करौ पाबाई अवसर रावण कहाँ वासंग नारी बहु किए बनावा बहुविधि फल सीतई समुझावा साम दाम भय भेद दिखावा रावण सुन सुमुखी सयानी मंदोदरी आदि सब रानी तब अनुचर करहु बन मोरा एक मार भीलो कुमम मोरा ऋण धरि ओट कहति वैदेही सुमिरि अवधपति परम स्नेही सुंद समोख खद्योत प्रकाशा कबहु किनलिधि करहि विकासा असमन समुझ कहती जानकी खल सुधि नहीं रघुवीर बारकी सठ सोने हरियाण ही मोही अधमनि जलाज नहीं तोही आपो ही सुनि खद्योत सम राम ही भानु समान परुष वचन सुनि काढ़ी असी बोला खिसियान सियावर रामचंद्र
પદ જય જય શરણમ સિયા सीता तय मम कृत अपमाना कटयौ तव सिर कठिन कृपाना नाहित सप्रतिमानु मम पानी सुमुखि हो किलत जीवना श्याम सरोज दाम सम सुंदर प्रभु भुज करि कर समदस कंदर भुज कंठ तव असि घोरा सुमुसठ मस प्रवान पन मोरा चंद्रहास हरु मम परितापम रघुपति विरह अनल संजातम शीतल निशित बहसि दर धारा कह सीता हरु मम दुख भारा सुनत बचन मुनि मारन गावा भयतनया कहि नीति बुझावा हसी सकल निसारण बुलाई सीता ही बहु विदिता सहो जाई आस दिवस मोह कहा न माना तो में मारि बिकाढ़ी कृपाना भवन गयहु दस कंदर यहाँ पिशाचिन वृंद सीता ही त्रास दिखावही धरहि रूप बहु मंद सियावर रामचंद्र पद जय शरणम सिया त्रिजटा नाम राक्षसी एक रामचरण रति निपुण विवेका बोली सुनाई से सपना सीता ही सही करहु हित सपने बानर लंका जारी जातु दान सेना सब मारी परमारूढ़ नगद दस सीसा मुंडित सिर खंडित भुज बीसा एहि विधि सो दक्षिण दिश जाई लंका मनहु विभीषण पाहि नगर फिरी रघुवीर दुहाई तब प्रभु सीता बोल पठाई यह सपना में कहु पुकारे होई सत्य गए दिन चारे आसु वचन सुनिते सब डरी जनक सुता के चरण निपरे जहाँ तहाँ गई सकल तब सीता पर मन सोच मास दिवस बीते मोही मारहि निशिचर पहुँच सियावर रामचंद्र पद जय शरण सिया त्रिजटासन बोली कर जोरे मात विभक्त संग निते मोरे जो देह करु बेग उपाई दोष बिरह रहि सहि जाई मान काढ़ रचुचिता बनाई माधु अनल पुनि देहि लगाई सत्य करई मम प्रीति सयानी सुनई को श्रवण सूल समगाई सुनत बचन पद गई समुझाय से प्रभु प्रताप बल सुजस सुनाय से सिन अनल मिल सुन सुकुमारी अस कहि सो निज भवन सिधारी कह सीता विधिभा प्रतिकूला मिलिहिन पावक मितिहिन सूला यत भगट गगन अंगारा अवनि नावत एक उतारा भावकमय सस श्रवतन यागे मानहु मोहि जानि हत भागे नहीं विनय मम विटप अशोका सत्य नाम करु हरु मम शोका नूतन किसलय अनल समाना देहि अगिनि जनि करहि निदाना देखि परम बिरहा कुल सीता सोचन कपि कलप सम बीता कपि करि हृदय विचार जिनहि मुद्रिका डारि तब जनु अशोक अंकार दिन हर्षि उठी कर गए सियावर रामचंद्र पद जय शरणम सिया तब देखी मुद्रिका मनोहर राम नाम अंकित यति सुंदर तव मुदरी पहचानी हर्ष विषाद हृदय अकुलाई जीति को सकय अजय रघुराई माया तेयसि रचि नहीं जाई पावन विचार कर नाना मधुर वचन बोले हनुमाना रामचंद्र गुण बरने लागा सुन कहि सीता कर दुख भागा आगे सुनई श्रवण मन लाई बाज होते सब कथा सुनाई श्रवणामृत जय कथा सुहाई कहि सो प्रकट होत किन माई अब हनुमंत निकट चली गयो फिर बैठी मन विस्मय भयो रामदूत में मातु जान के सत्य सबक करुणा निदान के मूर्तिका मातु मैं आनी देवी राम तुम सदा रही संत कहु कैसे कही कथा वही संगति जैसे હનુમાનજી મહારાજ
લંકાની અંદર પ્રવેશ કરે. માં જાનકીજી પાસે જઈ રામચંદ્ર ગુણ બરને લાગા. નામ તો છે અશોક વાટિકા, પરંતુ માં જાનકીજી શોકમાં છે. શોક એટલે દુઃખ. પણ જેવી હનુમાનજી મહારાજે રામજીની કથા કહી એટલે સીતાજીના દુઃખ દૂર થયા. સુંદર મજાની મુદ્રિકા એ હનુમાનજી મહારાજ માં જાનકીજી પાસે ફેંકે છે. મુદ્રી પહેચાની, જાનકીજીએ એ મુદ્રિકાને જોઈ અને કે આ તો મારા રામની મુદ્રિકા છે. હનુમાનજી મહારાજ આપ જુઓ, નામ જ છે હનુમાન, કે જેમણે માનનું હનન કર્યું એનું જ નામ હનુમાન. નહીતર આ દુનિયામાં દેવાંગભાઈ માનની જ ભૂખ વધારે છે બધાને. કોઈ અપમાન કોઈનું કરતું નથી, સ્વયં જ મનની અંદર માન ભરીને જાય. દક્ષની કથામાં પણ આવે તો હનુમાનજી મહારાજ કેવા છે કે જેમણે માનનું હનન કર્યું. કિયા અભિમાન તો मान नहीं पाएगा, होगा प्यारे वही जो राम जी को भाएगा. એ તો રામજીએ જેવું લખ્યું હોય, જેવું થવાનું હોય એમાં આપણું કાંઈ ના હાલે. તો હનુમાનજી મહારાજને રામજીએ જ કીધું કે તમે લંકામાં ગયા, ત્યાં જઈને લંકા સળગાવવાની ક્યાં વાત હતી, સંદેશો મોકલાવવાનો હતો ને. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે એમાં પ્રભુ જેવો લંકામાં હું પ્રવેશ કરું ને ત્યાં પેલી ત્રિજટાને સ્વપ્ન આવ્યું કે લંકા સળગશે ને 4 જ દિવસમાં પાછું આ બધું થશે. તો પ્રભુ બધાએ પોતપોતાના બલ બતાવી દીધા. 100 યોજન પાર કોઈ વાનર મારા સિવાય આવી શકે એમ હતું નહીં. એટલે મને એમ થયું કે ઉતાવળમાં તમે કહેતા ભૂલી ગયા અને આ વૈષ્ણવના સ્વપ્નમાં આવીને તમે લંકા સળગાવવાનું કીધું. એમાં મારું કાંઈ નથી. જુઓ, કર્યું પોતે તોય છતાં નામ પોતાનું દેતા નથી. કઈ રીતના સમુદ્ર લાંગ્યો રામજીએ કહ્યું. એટલે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ તમે જે મુદ્રિકા આપી હતી ને એ જહાજની અંદર હું બેસી ગયો અને સમુદ્રને પેલે પાર. તો વીટી તો તમે સીતાજીને આપી દીધી મુદ્રિકા, પણ પાછા કેમ આવ્યા? ચૂડામણી ઉતારી તબ દિનહી. જાનકીજીએ ચૂડામણી આપી ને, હું એ ચૂડામણીના સહારે પાછો આપાર આવ્યો. તો ક્યાંય પોતાનું માન નહીં, મેં કર્યું એવું નહીં, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે તણ. આપણા નરસિંહ મહેતા પણ કહે છે ને, ગાડું હાલ્યું જતું હોય, નીચે કૂતરું એને છાંયો મળતો હોય, પણ કૂતરાને એમ થાય કે આ ગાડાનો ભાર મારા ઉપર છે. એમ વાલા કરતલ દૂજો કહી, આપણું કાંઈ કરેલું થાય નહીં, એ પરમાત્મા જેમ કરે ને એમ જ થાય. તો જીવનમાં હનુમાનજી મહારાજ સેવા ભક્તિના આચાર્ય છે. હા, હનુમાનજી મહારાજના નામમાંથી જ આ ગુણ લેજો, આ ગુણ લેજો. આપણે અહીંયા બાજુમાં જ રહીએ છીએ, દૈવજ્ઞ પૂજ્ય દાદા, કેવું એમનું જીવન, હા, કેટલી વિદ્વત્તા. પણ કોઈ દિવસ તોય અમે નવા ભણીને આવ્યા હોય તો અમારી સાથે વેદ મંત્રો મંડે બોલવા, કોઈ મોટપ નહીં. હા, અને એ જ બધા ગુણ અત્યારે આપણે શાસ્ત્રીજી કૌશિકભાઈમાં પણ જોઈએ છીએ ને. તો એ માનનું જે હનન કરે ને એ જ હનુમાન. તો હનુમાનજી મહારાજ લંકાની અંદર પ્રવેશ કર્યા. અત્યાર સુધી ખાવાવાળા જ મળ્યા, એટલે હનુમાનજી મહારાજને ભૂખ ન લાગી. પણ જેવા માં જાનકીજી માં છે ને એ જ પીરસે ને, એટલે માં જાનકીજીના સામા આવ્યા ને એટલે ભૂખ લાગી. કે છે કે આ સુંદર ફલ જોઈ, અહીંયા તો બધા માંસાહારી છે, એટલે હનુમાનજી મહારાજે બધા ઝાડવાને ઉખાડીને ફેંકા છે. લાગી સુંદર ફલ દેખી ભૂખા, મને ભૂખ લાગે છે. તો કહ્યું કે આ ફલ ખાવ. જ્યાં એ વૃક્ષ તોડવા લાગ્યા અને એ જ સમયે
રાક્ષસો આવ્યા છે. શાસ્ત્રીજી 3 પ્રકારના રાક્ષસોનું વર્ણન છે. પેલા આવ્યા ભટ્ટ. રાવણે ભટ્ટને મોકલા જે શક્તિશાળી હતા. પછી બીજા હતા એ હતા સુભટ્ટ, એનાથી થોડાક વિશેષ. હનુમાનજી મહારાજે એને પણ જેમ પેલા મંજીરા વગાડે ને, આ તો રામ ધૂન બોલતા બોલતા જે રાક્ષસો આવે એને. ત્રીજી પ્રકારની સેના આવી એ છે મહાભટ્ટ. ભટ્ટ, સુભટ્ટ, મહાભટ્ટ. પણ હનુમાનજી મહારાજે બધાને ધૂળથી ચટાચટ કરી દીધા. એ કથા આવે, એ પ્રસંગ આવે છે. અને પછી અક્ષય કુમાર આવે, રાવણનો દીકરો. જુઓ, અંગદજી લંકામાં આવી શકે પણ પાછા ના આવે. કેમ? તો કે એમને શ્રાપ હતો કે આ રાવણના દીકરા અક્ષય કુમારના હાથે એમનું મૃત્યુ થાય. એટલે હનુમાનજી મહારાજે લંકામાં જઈને પહેલા અક્ષય કુમારને હીણો છે. અને પછી મેઘનાદ આવે અને નાગપાશથી બાંધે છે. બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્રનું માન રાખવા માટે હનુમાનજી મહારાજ એમાં બંધાઈ જાય છે. અહીંયા બહુ સરસ વાત છે. આચાર્યો કહે છે કે હંમેશા તમે શ્રેષ્ઠની શરણાગતિ કરો ને પછી નિમ્નની આશા ન રખાય. એટલે તો આપણે કહીએ છીએ ને કે અનન્ય આશ્રય, અન્ય આશ્રય નહીં, એક જ આશ્રય. ઠાકોરજીનો આશ્રય હોય તો પછી વારા ઘડીએ બીજાના દરવાજા ન ખખડાવાય. રામજીનો આશ્રય હોય તો જુઓ, હનુમાનજી મહારાજને બ્રહ્માસ્ત્રથી બાંધ્યા હતા. એટલે ગુરુ મંત્ર એક જ હોવો જોઈએ, ગુરુ એક જ હોવા જોઈએ, માલા એક જ હોવી જોઈએ, ગ્રંથ એક જ હોવો જોઈએ, પંથ એક જ હોવો જોઈએ, કંત એક જ હોવો જોઈએ. તો એ બ્રહ્માસ્ત્રથી બાંધ્યા હનુમાનજી મહારાજને. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ અસ્ત્ર હોય તો એ બ્રહ્માસ્ત્ર છે. પણ પછી જ્યાં એક વાનર હનુમાનજી મહારાજને આમ લઈને જતા હતા રાવણની સભામાં, જ્યાં આમ જોયું ને ત્યાં હનુમાનજી મહારાજની આંખ ખુલી. એટલે એને એમ થયું કે હમણાં આ છૂટી જશે ને આપણને જેમ ઓલા બધાને ચટાચટ કર્યા ને ધૂળમાં એમ આપણને ચટાચટ. એટલે મોટા મોટા દોરડા લઈ આવી, સાંકડો લઈ આવી અને બ્રહ્માસ્ત્ર બાંધ્યું હોવા છતાં પણ બાંધવા માંડ્યા. એટલે બ્રહ્માસ્ત્ર આપમેળે છૂટી ગયું. કેમ? તો કે અન્યની અપેક્ષા ન રાખે. હા, સમજાણું? એક જ આશ્રય એક જ હોવો જોઈએ. એ પછી ઠાકોરજી હોય, રામજી હોય, શિવજી હોય, મા દુર્ગા હોય, ગણેશ, કોઈ પણનો આશ્રય તમે લઈ લો એ એક જ હોવો જોઈએ. મંત્ર પણ વારંવાર બદલાય નહીં. ને પછી તો એ રાવણની સભાની અંદર જાય અને રાવણને એવો વિચાર આવ્યો કે કપી કઈ મમતા પૂછ પર. આ વાનરની મમતા કેના ઉપર છે? તો પૂંછડા ઉપર. આને બાંધો, તેલથી બોળો અને આગ લગાવો. નહીતર એને એવું યાદ ના આવ્યું રાવણને. જુઓ, ભાઈ સહાય શારદ મેં જાના. હનુમાનજી મહારાજ કહે છે કે સરસ્વતી મને સહાય છે. નહીતર રાવણને એવો વિચાર ના આવે કે તલવાર લાવો, આનું પૂંછડું કાપો. નહીતર શૂર્પણખાના નાક કાન કાપ્યા હતા ને લક્ષ્મણજીએ, તો એને એવું યાદ ના આવ્યું. એટલે ઘણી વખત શારદા પણ સહાય થતી હોય છે. રાવણની જીહવા ઉપર આવીને બેસી ગઈ અને એમ કીધું આની પૂંછ સળગાવો. પછી તો પૂંછ એવું હનુમાનજી મહારાજે વધાર્યું. લંકામાં ન ક્યાંય એક નાનું એવું કપડું વધ્યું, ન ક્યાંય ઘી વધ્યું, ન ક્યાંય તેલ વધ્યું. એટલે જેવી આગ લગાવી એટલે હનુમાનજી મહારાજે બધાના ઘરની અંદર થોડી થોડી આગ દીધી ને લંકા સળગી. એક વિભીષણનું ઘર ન સળગ્યું. શું કામ? તો કે વિભીષણના ઘરમાંથી ન તો તેલ આવ્યું હતું, ન તો ઘી આવ્યું હતું, ન કોઈ કપડું. હનુમાનજી મહારાજ એવા દેવ છે કે જેવું તમે એને પીરશો એવું પાછું આપે. તો એ હનુમાનજી મહારાજના ચરણોમાં આપણે પણ વંદન કરીએ કે જેમ આપે લંકા સળગાવી એમ અમારા જીવનની અંદર પણ મોહ હોય ને તો એનો નાશ કરજો. કામ, ક્રોધ, લોભ, મોહનો પ્રભુ આપ નાશ કરજો.